હવે આગળ વાત કરીએ તો નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભાઓ અંતર્ગત શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભાઓ અંતર્ગત શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠકનું આયોજન વિધાનસભા સહ કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે દાહોદના પ્રભારી સતીશભાઈ પટેલ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત કરવામાં આવે તો એક શક્તિ કેન્દ્રની અંદર 3 થી 4 જેટલા બૂથો આવતા હોય છે। આ તમામ બૂથોની જવાબદારી શક્તિ કેન્દ્રના સંયોજકોની રહે છે। પ્રદેશ તરફથી હાજર રહેલા સતીશભાઈ પટેલ દ્વારા જિલ્લાની 4 વિધાનસભામાં આવતા શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને જરૂરી માહિતી મેળવી હતી। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ઐતિહાસિક સિદ્ધિઓ સાથે કામ થઈ રહ્યા છે, જે અર્થે જન સુધી માહિતગાર કરવા દાહોદના પ્રભારી સતીશભાઈ પટેલે અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આરસી પટેલ, નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।